સુરતમાં શહેર કોંગ્રેસનો અનોખો વિરોધ છે। કેવાયસીમાં થતી સમસ્યાને લઈને અનોખો વિરોધ કરાયો છે। ડુપ્લિકેટ નોટ ઉડાવીને વિરોધ નોંધાવ્યો છે। બાળકોને રમવા માટેના રૂપિયા અધિકારીના ટેબલ પર નાખી કામ કરવા માટેની માંગ કરી છે। કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। અલગ અલગ જગ્યાએ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી છે। તો અધિકારી પર ડુપ્લિકેટ નોટ ઉડાવી છે। બાળકોને રમવાની જે નોટ હોય છે તે ઉડાવીને વિરોધ કરાયો છે। કેવાયસીમાં થતી સમસ્યા કારણ કે લાંબી લાઈન લગાવવી પડે છે અને અનેક તબક્કે લોકોના કામ નથી થતા, ત્યારે આ તમામ મુદ્દાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો અને નોટો ઉડાડવામાં આવી છે। ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી। તો હાલ ચાલી રહેલા રાશન કાર્ડમાં કેવાયસીને લઈને લોકોને હેરાનગતિ થઈ રહી છે, જેથી સુરતમાં કેવાયસીને લઈને વિરોધ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે શ્રમિકોનો સૌથી મોટો વર્ગ લિંબાયતમાં આવેલો છે। તેમને થતી હેરાનગતિને લઈ કોંગ્રેસ વિરોધ પર ઉતર્યું છે, જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો છે, માંગ શું છે? बिल्कुल संजय, જે પ્રકારે સરકારમાં કેવાયસીનું કામ ચાલી રહ્યું છે, કેવાયસીને લઈને જે રીતે લોકો હેરાન થઈ રહ્યા છે, ખાસ કરીને રેશન કાર્ડને લઈને મધ્યમ વર્ગ કરતા નીચેનો જે શ્રમિક વર્ગ સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે અને જે પ્રકારે અધિકારીઓ તેમને રંજાડી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને અધિકારીઓના ટેબલ ઉપર બાળકોને રમવાની જે નોટો છે તે મૂકવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે। લિંબાયત ઝોન હોય, કતારગામ ઝોન વિસ્તાર હોય કે પછી બહુમાળી હોય, જે જગ્યા પર રેશન કાર્ડનું કામ થતું હોય અને જે જગ્યા પર ઝોન ઓફિસો છે ત્યાં તમામ જગ્યા પર કોંગ્રેસ પહોંચી અનોખો વિરોધ કર્યો હતો। કારણ કે તંત્રની લાપરવાહીને લઈને સામાન્ય વ્યક્તિ અથવા તો ગમે હેરાન થઈ જાય, પોતાનો ધંધો રોજગાર છોડીને કેવાયસી અપડેટ કરવા માટે લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે, જેને લઈને કોંગ્રેસ આજે રસ્તે ઉતરી અને વિરોધ નોંધાવ્યો હતો। જી, અલગ અલગ જગ્યાઓ પર આ વિરોધ કરવામાં આવ્યો છે કીર્તેશ, અને ખાસ કરીને જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। બિલકુલ સંજય, જે પ્રકારે આ વિરોધ ચાલી રહ્યો હતો, સુરતનો બહુમાળી વિસ્તાર હોય, સુરતનો કતારગામ હોય, વરાછા વિસ્તાર હોય, અઠવા ઝોન વિસ્તાર હોય કે લિંબાયત ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જે પ્રકારે વિરોધ કરવામાં આવતાની સાથે તમામ જગ્યા પર પોલીસ પહોંચી હતી અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓનો અટકાયત કરી હતી। કારણ કે જે રીતે કેવાયસીને લઈને છેલ્લા 5 દિવસથી લોકો હેરાન થઈ રહ્યા છે, લોકોની સતત ફરિયાદો સામે આવી રહી હતી, પણ તંત્રના પેટનું પાણી નતું હતું, ત્યારે લોકોની સમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસ રસ્તે ઉતરી હતી। જી, આપનો આભાર।